સમાચારમાં આગળ વાત કરીએ તો રાજકોટ જિલ્લાના વિછિયામાં પોલીસે વિદેશી દારૂના જથ્થા સામે મોટી કાર્યવાહી કરતા કરોડો રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે। બાતમીના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એસી ડામોરના માર્ગદર્શન હેઠળ સબ ઇન્સ્પેક્ટર એલડી મહેતા અને સર્વેલન્સ સ્ટાફે મોટા હડપતિયા ગામની સીમમાં દરોડો પાડીને 2 ટ્રકોમાંથી ઇંગ્લિશ દારૂની કુલ 868 પેટીઓ કબજે કરી હતી। तपास दरमियान 24,962 नानी मोटी दारूनी बोटलो मળી આવી હતી અને જપ્ત કરાયેલા દારૂની કિંમત અંદાજે ₹57.47 લાખ હોવાનું સામે આવ્યું છે, જ્યારે 2 ટ્રકો સહિત કુલ મુદ્દામાલની કિંમત ₹1.7 કરોડથી વધુ આંકવામાં આવી છે। પોલીસે બંને ટ્રકના ચાલકો સહિત દારૂ મોકલનાર અને મંગાવનાર સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે। સમગ્ર રેકેટના તાર શોધવા માટે વિછિયા પોલીસ દ્વારા વધુ તપાસ ચાલુ છે। તો આ સાથે અમારા સંવાદદાતા કિશન પ્રજાપતિ ફોન લાઈન પર જોડાયા છે। જે કિશન, વિછિયા પાસેથી દારૂ ઝડપાયો છે, શું છે આ મામલે સમગ્ર વિગત? જી બિલકુલ સીએસપી જણાવી દઉં કે રાજકોટ ગ્રામ્ય પોલીસને એક મોટી સફળતા મળી છે। વિછિયા પોલીસને ચોક્કસ બાતમીના આધારે મોટા હડમતિયા ગામની સીમમાં વિદેશી દારૂની મોટી હેરાફેરી થઈ રહી છે। બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડ્યો હતો। આ કાર્યવાહી દરમિયાન પોલીસે 2 શંકાસ્પદ ટ્રકને અટકાવ્યા હતા, જેમાંથી ઇંગ્લિશ દારૂની નાની મોટી કુલ 24,962 બોટલો એટલે કે 868 પેટીઓ મળી આવી છે। આ દારૂનો જથ્થાની બજાર કિંમત વાત કરીએ તો અંદાજે ₹57,47,000 જેટલો થાય છે। પોલીસે દારૂનો જથ્થો અને બંને ટ્રક સહિત ₹1.7 કરોડ રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। વિછિયા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસી ડામોરના માર્ગદર્શન હેઠળ અને પોલીસ ઇન્સ્પેક્ટર એલડી મહેતા અને તેમની સર્વેલન્સ સ્ટાફની ટીમે આખું ઓપરેશન પાર પાડ્યું છે। હાલમાં પોલીસે બંને ટ્રકના ડ્રાઈવરને અટકાયત કરી છે। આ સિવાય આ દારૂનો જથ્થો મોકલનાર અને સ્થાનિક સ્તરે મંગાવનાર કોણ હતા તે તમામ મુખ્ય સૂત્રધારો અને પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને આગળની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પોલીસે અત્યારે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ નેટવર્કના તાર ક્યાં ક્યાં જોડાયેલા છે। જી કિશન, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।